બાળકો, ગઈકાલે આપણે પેરેગ્રાફને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવું તે જોયું અને લાસ્ટ લેક્ચરમાં આપણે 6 પેરેગ્રાફ કર્યા હતા. ત્યાંથી હવે આપણે આગળ વધીએ. પેરેગ્રાફ નંબર 7. ફાધર બોટ અ ન્યૂ ફ્લાવર વેસ. આપણે નિયમ ખબર છે, કર્તા ક્રિયાપદ અને કર્મ શું. ચલો પહેલા ક્રિયાપદ બોટ, કોણ? ફાધર, સબ્જેક્ટ, શું? અ ન્યૂ ફ્લાવર વેસ, ઓબ્જેક્ટ. બરાબર છે, કર્તા ક્રિયાપદ અને કર્મ. ચલો બીજો નિયમ, કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી કરો. ચલો કર્મ આગળ અ ન્યૂ ફ્લાવર વેસ. બરાબર. કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. આ ક્રિયાપદ તમે જોઈ શકો છો, બોટ સિમ્પલ પાસ્ટમાં આપેલું છે એટલે વોઝ વર પ્લસ V3. અહીં આવશે વોઝ, V3 તો આ જ આવશે બાળકો, બોટ. સબ્જેક્ટ પાછળ જશે એટલે બાય ફાધર. બરાબર છે. A new flower vase was bought by father. ચલો નેક્સ્ટ. Our maid servant broke it. અમારી કામવાળી કે નોકરાણીએ તે ભાંગી નાખી. વર્બ થશે બ્રોક કરો. કોણ? Our maid servant. શું? તે, it. બરાબર છે, કર્તા ક્રિયાપદ અને કર્મ. ચલો કર્મ આગળ it. કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ, સિમ્પલ પાસ્ટમાં છે એટલે it સાથે was પ્લસ V3. બ્રોક નું થશે બાળકો બ્રોક. સબ્જેક્ટ પાછળ જશે બાય. અવર મેડ સર્વ. બરાબર છે. સી થ્રી અવે ધ બ્રોકન વેસ. તેને એ તોડી નાખેલો અથવા ભાંગેલો ફ્લાવર વેસ ફેંકી દીધો. વર્બ થશે થ્રી અવે. કોણ? સી. શું? ધ બ્રોકન વેસ. ઓકે. ચલો કર્મ આગળ ધી બ્રોકન વેસ. થ્રી ઓવે સિમ્પલ પાસ્ટમાં આપેલું છે તો સિમ્પલ પાસ્ટ માટે અહીં આવશે વોઝ પ્લસ V3 થ્રોવન અવે. બરાબર. સબ્જેક્ટ પાછળ જશે બાય હર. The broken vase was thrown away by her. My mother dismissed her. જે વર્બ થશે બાળકો ડિસમિસ કરો. કોણ? My mother સબ્જેક્ટ. શું? તો આન્સર નથી મળતો. કોને? તેણીને. બરાબર છે. ચલો કર્મ હર છે, આગળ આવશે તો સી. ડિસમિસ્ડ સિમ્પલ પાસ્ટમાં આપેલું છે તો અહીં આવશે was. V3 આ જ આવશે બાળકો, dismissed. સબ્જેક્ટ પાછળ જશે બાય માય મધર. બરાબર. she was dismissed by my mother. ઓકે. ચલો નેક્સ્ટ. my parents love me. વર્બ થશે બાળકો લવ. કોણ? my parents. કોને? મને. બરાબર છે. ચલો ઓબ્જેક્ટ કર્મ આગળ બાળકો મી આગળ આવશે તો આ. વર્બ તમે જોઈ શકો છો બેઝ ફોર્મમાં છે, સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટ હોય તો એમ ઇઝ આર પ્લસ V3. અહીં આવશે એમ. V3 આવશે બાળકો લવ. સબ્જેક્ટ પાછળ જશે બાય માય પેરેન્ટ્સ. they take care of me. તો વર્બ થશે બાળકો ટેક કેર ઓફ. કોણ? they સબ્જેક્ટ. શું? આન્સર નથી મળતો. કોને? મને. બરાબર છે. ચલો કર્મ આગળ ની આગળ આવશે તો આ. ટેક કેર ઓફ બેઝ ફોર્મ છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટ હોય તો આઈ સાથે એમ. V3 આવશે બાળકો ટેક નું શું થશે? ટેકન કેર ઓફ. બરાબર. સબ્જેક્ટ પાછળ જશે તે આપેલું છે ને બાળકો તો શું થશે? બાય ધેમ. I am taken care of by them. બરાબર છે. ચલો આગળ જઈએ. they help me in my study. વર્બ થશે બાળકો હેલ્પ કરો. કોણ? they. શું? એ આન્સર નહીં મળે તો કોને? મને. બરાબર છે. ઓબ્જેક્ટ ની આગળ આવશે તો આ. વર્બ હેલ્પ બેઝ ફોર્મ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં છે બાળકો એટલે એમ ઇઝ આર પ્લસ V3. અહીં આવશે એમ. V3 થશે બાળકો હેલ્પ.
સબ્જેક્ટ પાછળ જશે ધે છે તો બાય ધેમ. અધર વર્ડ્સ છે બાળકો તો ઇન માય સ્ટડી. બરાબર છે. આઈ એમ હેલ્પડ બાય ધેમ ઇન માય સ્ટડી, અથવા તો બાય ધેમ તમે લાસ્ટમાં લખો તો બી ચાલશે. આઈ એમ હેલ્પડ ઇન માય સ્ટડી બાય ધેમ. ઓકે. ધે સોલ્વ માય ડિફિકલ્ટીઝ. વર્બ થશે બાળકો સોલ્વ કરો. કોણ? ધે. શું? માય ડિફિકલ્ટીઝ. ઓકે. ઓબ્જેક્ટ આગળ માય ડિફિકલ્ટીઝ. તમે જોઈ શકો છો સોલ્વ એ બેઝ ફોર્મમાં છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ એમ ઇઝ આર પ્લસ V3. ડિફિકલ્ટીઝ પ્લુરલ ફોર્મમાં છે તો આવશે બાળકો આર. V3 થશે સોલ્વ નું શું થશે? સોલ્વ. બરાબર. ધે આપેલું છે સબ્જેક્ટ પાછળ જશે તો બાય ધેમ. બરાબર. માય ડિફિકલ્ટીઝ આર સોલ્વ બાય ધેમ. બાળકો થોડીક માહિતી એવી મળી છે કે વિડિયો લેક્ચર અપલોડ કરી દીધા પછી જે વ્યૂઝ જોવામાં આવે છે એ વ્યૂઝ પૂરતા મળતા નથી. એનો અર્થ એમ થાય કે આપણી સ્કૂલના કેટલાક બાળકો એવા છે જે રોજે રોજનું વર્ક રોજ કરતા નથી. તો એવા બાળકોને પછી સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે ઘણી બધી તકલીફ પડશે. એટલે અમે વારંવાર રિક્વેસ્ટ કરીએ છીએ કે રોજે રોજનું વર્ક જે વિડિયો લેક્ચર દ્વારા તમને આપવામાં આવે છે એ કમ્પલસરી કરવાનું રહેશે. જો કોઈ પેરેન્ટ્સ તરફથી એવી કમ્પ્લેન આવે કે નથી અમારા બાળકો રોજે રોજનું વર્ક કરતા નથી તો પછી એના વિશે કંઈક આપણે વિચારવું પડે. એટલે તમે સમજી જ ગયા હશો બાળકો, બરાબર ને? 10માં આવી ગયા, ફર્સ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામ આપવા જવાના છીએ એટલે આટલી આળસ ન ચાલે. એટલે અમે તમે જો વિડિયો જોતા ન હોય તો અમને ખબર પડી જ જશે વ્યૂઝ ઉપરથી. એટલે રિક્વેસ્ટ કરું છું કે રોજે રોજનું વર્ક રોજે રોજ બેટા કમ્પ્લીટ કરતા જાઓ તો આપણે પાછળથી એટલી તકલીફ ઓછી પડશે. બરાબર છે? ઓકે, ચાલો આપણે ફરી પાછા બેક ટુ પેવેલિયન. વી મસ્ટ સેવ ટ્રીઝ એટ એની કોસ્ટ. ચલો વર્બ થશે બાળકો સેવ કરો. કોણ? તો વી. શું અથવા કોને? તો ટ્રીઝ. બરાબર છે. ઓબ્જેક્ટ આગળ ટ્રીઝ. હવે તમે જોઈ શકો છો બાળકો મોડલ ઓક્ઝિલરી આપેલું છે તો એની કી શું હતી? મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3. બરાબર. સબ્જેક્ટ પાછળ જશે બાય અસ. અધર વર્ડ્સ એટ એની કોસ્ટ. ટ્રીઝ મસ્ટ બી સેવ્ડ બાય અસ એટ એની કોસ્ટ, અથવા તો ટ્રીઝ મસ્ટ બી સેવ્ડ એટ એની કોસ્ટ બાય અસ. ઓકે. ચલો નેક્સ્ટ. ટ્રીઝ હેવ બેનિફિટેડ અસ અ લોટ. વૃક્ષોથી આપણે ઘણા બધા લાભ થયા છે. ચલો વર્બ થશે બાળકો બેનિફિટ. કોણ? ટ્રીઝ. શું? એ નહીં ચાલે. કોને? તો અસ. શું થી આન્સર મળતો નથી. કોને? તો અસ એટલે વી. બરાબર છે બાળકો? ઓબ્જેક્ટ કર્મ આગળ અસ આગળ આવશે તો વી. હવે તમે જોઈ શકો છો હેવ બેનિફિટેડ. યાદ કરો have has plus V3 આપેલું હોય તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. યાદ આવ્યું? ઓકે, તો તેની પેસિવ વોઇસ ની કી have has plus been plus V3. બરાબર. V આપેલું છે તો એની સાથે આવશે have plus been plus V3 benefited. બરાબર. સાથે લેવું તો રહી શકાશે alone. સબ્જેક્ટ પાછળ લખીએ by trees. બરાબર છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવ્યું બાળકો. we have been benefited a lot by trees. okay. ચલો they give us life. વર્બ થશે બાળકો give. કોણ? તો they સબ્જેક્ટ. શું? life. કોને? આપણને. બે કર્મ આપેલા છે બાળકો. આ છે મુખ્ય કર્મ, આ છે ગૌણ કર્મ. ને આપણે ખબર જ છે કે મુખ્ય કર્મ આગળ લઈએ તો ગૌણ કર્મ ને ટુ આપવાનું, ને ગૌણ કર્મ આગળ લઈએ તો ટુ આવશે નહીં. ચલો મુખ્ય કર્મ આગળ લઈએ લાઈફ. બરાબર છે. પછી આ તમે જોઈ શકો છો બેઝ ફોર્મ સિમ્પલ પ્રેઝન્ટ માં આપેલું છે એટલે એમ ઇઝ આર પ્લસ V3. અહીં શું હશે? લાઈફ સાથે આવશે ઇઝ. V3 given. આ ગૌણ કર્મને ટુ આપો બાળકો ટુ અસ. સબ્જેક્ટ પાછળ જશે બાય ધેમ. બરાબર છે.
લાઈફ ઇઝ ગિવન ટુ અસ બાય ધેમ. ગૌણ કર્મથી લખવું હોય તો અસ આગળ આવે તો વી, વી સાથે શું આવશે આર, ગિવન લાઈફ બાય ધેમ. બરાબર બાળકો? વી મસ્ટ નોટ ફોરગેટ ધેર ઓબ્લિગેશન. ધેર ઓબ્લિગેશન તેઓના ઋણ, તેઓના ઉપકારો આપણે ભૂલવા જોઈએ નહીં. વર્બ થશે ફોરગેટ કરો. કોણ? તો વી. શું? ધેર ઓબ્લિગેશન, ઓબ્જેક્ટ. બરાબર? ચલો ઓબ્જેક્ટ આગળ ધેર ઓબ્લિગેશન. બરાબર? બાળકો મોડલ ઓક્ઝિલરી આપેલું છે તો મોડલ ઓક્ઝિલરી નેગેટિવ છે, વચ્ચે નોટ આવશે, બી છૂટું પડશે, મસ્ટ નોટ બી. V3 forgotten. બરાબર? સબ્જેક્ટ પાછળ જશે by us. બરાબર? their obligation must not be forgotten by us. બાળકો જામાં વેરાયટી કેટલી બધી આવી. પહેલામાં મોડલ ઓક્ઝિલરી આવી, પછી પ્રેઝન્ટ પરફેક્ટ આવ્યું, પછી સિમ્પલ પ્રેઝન્ટ આવ્યું અને મોડલ ઓક્ઝિલરી. એટલે આ પ્રકારના અલગ અલગ કાળના અલગ અલગ પ્રકારના વાક્યો બી એક જ પેરેગ્રાફમાં આવી શકે, તો એના માટે બી આપણે પ્રિપેર રહેવું પડે. બરાબર છે? કૃષ્ણા હેઝ ડન હોમવર્ક. તો વર્બ થશે બાળકો ડન. કોણ? કૃષ્ણા. શું? હોમવર્ક. બરાબર? ચલો કર્મ આગળ લઈએ, હોમવર્ક. બરાબર? હેઝ ડન, યાદ કરો, યાદ કરો, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર? તો તેની પેસિવ વોઇસ ની કી have or has plus been plus V3. હોમવર્ક સાથે શું હશે બાળકો? has plus been plus V3 આ જ આવશે ને, ડન. સબ્જેક્ટ પાછળ જશે by Krishna. બરાબર? હોમવર્ક has been done by Krishna. કૃપા has not written it. કૃપાએ તે લખ્યું નથી. વર્બ થશે બાળકો રિટર્ન. કોણ? કૃપા. શું? ઈટ. ઓકે? ચલો કર્મ આગળ ઈટ આગળ આવશે. has not written ફરી પાછું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ની કી have has plus been plus V3. નોટ આપેલું છે have has પછી નોટ આવશે. તો ઈટ સાથે શું બાળકો આવશે? has not been. V3 તો આપેલું જ હોય પરફેક્ટ ટેન્સ માં, રિટર્ન. સબ્જેક્ટ પાછળ જશે by કૃપા. It has not been written by કૃપા. She has just started her work. તેની હમણાં જ તેનું કામ હજુ સ્ટાર્ટ કર્યું. વર્બ થશે બાળકો સ્ટાર્ટ કરવું. કોણ? she. શું? her work. ઓકે? ચલો કર્મ આગળ. her work has started. પ્રેઝન્ટ પરફેક્ટ પેસિવ વોઇસ ની કી have has plus been plus V3. જસ્ટ આપેલું છે એટલે જસ્ટ વચ્ચે આવશે, have has પછી જસ્ટ આવશે. her work has just been. V3 તો આપેલું જ હોય, started. બરાબર? સબ્જેક્ટ પાછળ જશે by. સી આપેલું છે ને, her. her work has just been started by her. Ragini has completed half of work. રાગીનીએ અડધું વર્ક કમ્પ્લીટ કરી નાખ્યું છે. વર્ક થશે બાળકો કમ્પ્લીટ કરો. કોણ? રાગીની. શું? હાફ ઓફ વર્ક. ચલો ઓબ્જેક્ટ આગળ half of work. has completed present perfect એટલે has plus been plus V3 completed. બરાબર? સબ્જેક્ટ પાછળ જશે by રાગીની. ઓકે? half of work has been completed by રાગીની. પેરેગ્રાફ નંબર 11. Aman was looking at monkeys. ચલો વર્બ થશે બાળકો looking at ની તરફ જોવું. કોણ? અમન. શું અથવા કોની તરફ? monkeys. ઓકે? કર્તા ક્રિયાપદ ન કર. ચલો કર્મ આગળ monkeys. was looking યાદ કરો બાળકો.
પાસ્ટ કન્ટિન્યુઅસ ચાલુ ભૂતકાળ બરાબર તો ચાલુ ભૂતકાળની પેસિવ વોઇસ ની કી આપણે શું લખાવેલી હતી was were plus being plus v3 બરાબર છે monkeys પ્લુરલ ફોર્મ માં છે તો were ing છૂટું પાડવા માટે being plus v3 look નું શું થશે બાળકો looked at સાથે છે ને પ્રિપોઝિશન looked at સબ્જેક્ટ પાછળ જશે by અમર બરાબર છે monkeys were being looked at by અમર he was wearing spectacles he was wearing spectacles he was wearing spectacles જવાબ થશે બાળકો wear પહેલું કોણ he શું spectacles ચલો કર્મ આગળ બાળકો spectacles was wearing ચાલુ ભૂતકાળની પેસિવ વોઇસ ની કી was were plus being plus p3 આ પોતે છે ને બાળકો પ્લુરલ ફોર્મ માં છે એટલે અહીં આવશે were plus being ચલો wear વધે છે ને એનું થશે worn બરાબર v3 થશે worn સબ્જેક્ટ પાછળ જશે by him spectacles were being worn by him the man was reading a notice on the cage જવાબ થશે બાળકો રીડ કરો કોણ the man શું a notice અથવા તો આખું પણ લઈ શકાય a notice on the cage બરાબર ચલો આખું લેવું આખું લઈ લઈએ ચલો હા ઓબ્જેક્ટ આગળ a notice on the cage બરાબર કેજ ઉપરની નોટિસ was reading આપેલું છે બાળકો ફરી પાછું ચાલુ ભૂતકાળ તો ચાલુ ભૂતકાળની પેસિવ વોઇસ ની કી અહીં શું આવશે a notice સાથે was plus being plus ing છૂટું પડે ને v3 થશે આ થશે ને બાળકો read સબ્જેક્ટ પાછળ જશે by the man a notice on the cage was being read by the man suddenly a monkey snatched his spectacles snatch ઝૂંટવી લેવું છીનવી લેવું કોણ a monkey શું his spectacles બરાબર તો બાળકો આ શબ્દ આગળ છે આગળ લખવો પડશે suddenly તો ત્યારબાદ આપણે આન્સર લખીએ કર્મ આગળ his spectacles બરાબર છે હવે બાળકો આ વર્બ તમે જો સ્નેચ લો સિમ્પલ પાસ્ટ માં આપેલું છે સિમ્પલ પાસ્ટ માં was were plus v3 spectacles પ્લુરલ ફોર્મ માં આવે were v3 થશે snatch બરાબર સબ્જેક્ટ પાછળ જશે by a monkey suddenly his spectacles were snatched by a monkey okay ચલો લાસ્ટ પેરેગ્રાફ હા we get wood from trees વર્બ થશે get કોણ we શું wood બરાબર ચલો કર્મ આગળ બાળકો wood વર્બ સિમ્પલ પ્રેઝન્ટ માં છે એટલે am is are plus v3 wood સાથે આવશે બાળકો is v3 get નું got અથવા તો gotten બરાબર સાથે લઉં લઈ શકાશે from trees સબ્જેક્ટ પાછળ લખીએ by us બરાબર wood is got અથવા gotten from trees by us trees give shade to birds and animals જવાબ થશે બાળકો shade આપું કોણ trees શું shade કોણે birds and animals બરાબર ચલો આ મુખ્ય કર્મ છે ગૌણ કર્મ છે મુખ્ય કર્મ આગળ લઈએ તો ગૌણ કર્મને 2 આપવાનું ગૌણ કર્મ આગળ લઈએ તો 2 રિમૂવ કરવાનું બરાબર ચલો ગૌણ કર્મથી લખીએ આપણે બાળકો birds and animals બરાબર ચલો આ give છે બેઝ ફોર્મ માં છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ને પેસિવ વોઇસ ની કી am is are plus v3 અહીં આવશે are plus v3 give નું શું થશે બાળકો given
મુખ્ય કર્મ આની સાથે જ રાખવાનું. said. સબ્જેક્ટ પાછળ જશે by trees. ઓકે, we should grow more trees. વર્બ થશે ગ્રો કરવું. કોણ? we. શું? more trees. ઓબ્જેક્ટ આગળ, કર્મ આગળ, more trees. બાળકો તમે જોઈ શકો છો મોડલ ઓક્ઝિલરી આપેલું છે. હા, તો મોડલ ઓક્ઝિલરી ની કી મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3 should be grown. સબ્જેક્ટ પાછળ જશે by us. more trees should be grown by us. we must not cut trees. વર્બ થશે બાળકો કટ કરવું. કોણ? તો we. શું અથવા કોણે? તો trees. કર્મ આગળ trees. મોડલ ઓક્ઝિલરી છે તો પેસિવ વોઇસ કી મોડલ ઓક્ઝિલરી નોટ વચ્ચે આવી જશે પ્લસ બી પ્લસ V3 કટ ના બધા જ રૂપ સરખા. કટ કટ કટ. સબ્જેક્ટ પાછળ જશે by us. trees must not be cut by us. બરાબર. રોજે રોજનું કમ્પલસરી તૈયાર કરવાનું રહેશે. સ્કૂલ સ્ટાર્ટ થઈ એટલે આ બધું જ ચેક કરવામાં આવશે. ને જે રોજે રોજનું તૈયાર નહીં કરે ને ખરેખર લાસ્ટમાં ખૂબ જ તકલીફ પડી જશે. બરાબર. ઓકે, પેસિવ વોઇસ સંપૂર્ણ રીતે અહીં કમ્પ્લીટ થાય છે. પાર્ટ 1 માં આપણે 80 એક્ઝામ્પલ જોયા, પાર્ટ 2 માં ઇન્ટ્રોગેટિવ ના 45 એક્ઝામ્પલ જોયા, ને પાર્ટ 3 માં આપણે પેરેગ્રાફ લીધા કે જે બોર્ડની એક્ઝામમાં આ જ પ્રકારે 2 માર્ક્સ નું પૂછાશે. બરાબર છે. એકદમ સારી રીતે નોટમાં લખવાનું. હવે આ રિવિઝનના પાર્ટમાં છેલ્લે આવશે. એટલે આ ટોપિક પૂરો થઈ ગયા પછી પણ વારંવાર થોડા સમય અંદર આપણે જોતા રહેવું પડશે, એની પ્રેક્ટિસ કરતા રહેવું પડશે. બરાબર. હજુ યાદ કરાવું છું, રોજે રોજનું બાળકો કરવું પડશે. વ્યૂઝ ઉપરથી અમને ખબર પડી જ જશે કે કોણ જોવે છે અને કોણ નથી જોતું. પેરેન્ટ્સ ને બી અમે કોલ કરીને એની માહિતી અમે લેશું. બરાબર છે. ઘરમાં બધા સુરક્ષિત રહો, ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.